સુરત પાલિકાની સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી કોર્પોરેટરે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રામ મંદિરની ગૂંજ કે જ્યાં કોર્પોરેટરે સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું। બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ। આજની સામાન્ય સભાની અંદર વિપક્ષના તમામ સભ્યો દ્વારા અમે લોકોએ જે આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં પહેલા નંબરનો જે એવોર્ડ મળ્યો છે, તો એ બદલ તમામ સ્વચ્છતામાં ભાગ લેનાર તમામ અધિકારીશ્રીઓ સાથે સાથે તમામ કર્મચારીશ્રીઓ જેમણે સફાઈ અભિયાન દિવસ રાત એક કરીને સફાઈમાં જોડાયા અને સુરતને નંબર 1 લાવીને જે સુરતની જનતા છે તમામે આ સફાઈ અભિયાનમાં જોડાઈને સુરતને નંબર 1 પર લાવવા બદલ અમે સુરતની તમામ જનતા, સુરતના અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રી તમામને અમે શુભેચ્છાઓ આપી। સાથે સાથે જે આપણે કહેવાય કે આપણા હિન્દુ પરંપરા મુજબ જે અયોધ્યાની અંદર રામ મંદિર જે બન્યું અને સાથે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તો એ આપણા તમામ હિન્દુઓ માટે એક ગર્વની ક્ષણ હતી। માત્ર ને માત્ર ભારતના હિન્દુઓ માટે નહીં પણ આખા વિશ્વના તમામ હિન્દુઓ માટેની આ ગર્વની ક્ષણ હતી। જય હિન્દ, જય ભારત, બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ। આજની સામાન્ય સભાની અંદર વિપક્ષના તમામ સભ્યો દ્વારા અમે લોકોએ જે આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં પહેલા નંબરનો જે એવોર્ડ મળ્યો છે, તો એ બદલ તમામ સ્વચ્છતામાં ભાગ લેનાર તમામ અધિકારીશ્રીઓ સાથે સાથે તમામ કર્મચારીશ્રીઓ જેમણે સફાઈ અભિયાન દિવસ રાત એક કરીને સફાઈમાં જોડાયા અને